તો ચલો આજે ગુજરાત સરકારની એક બહુ જ ખાસ યોજના વિશે વાત કરીએ. આ યોજના છે બકરી પાલનને લઈને અને એનો મુખ્ય હેતુ છે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાનો. વિચારવા જેવો સવાલ છે નહીં કે બકરીઓનું એક નાનકડું ટોળું આખા પરિવારનું ભવિષ્ય કઈ રીતે બદલી શકે. આમ જો તો આ જ આખી વાતનો પાયો છે. એક નાની શરૂઆત પશુપાલન જેવી સામાન્ય પ્રવૃત્તિ કઈ રીતે એક મોટા સામાજિક અને આર્થિક બદલાવનું કારણ બની શકે છે. ચાલો આની પાછળની આખી કહાણીને જરા ઊંડાણથી સમજીએ. કોઈ પણ સરકારી યોજના અમસ્તા જ નથી આવતી. એની પાછળ કોઈક નક્કર કારણ હોય છે, કોઈક મોટી જરૂરિયાત હોય છે. તો સવાલ એ છે કે આ યોજનાની જરૂર કેમ પડી. આ સમજવા માટે આપણે ગુજરાતના અમુક વિસ્તારોની જમીની હકીકત પર નજર નાખવી પડશે. જરા કલ્પના કરો ગુજરાતના એવા વિસ્તારોની જ્યાં ચારે બાજુ ડુંગરાળ અને સૂકી જમીન છે. હવે આવા વિસ્તારોમાં શું થાય? વરસાદ પડે તો ખરો, પણ પાણી ટકતું નથી, સીધું વહી જાય છે. અને એનું પરિણામ? જમીન પાણી વગરની રહે એટલે ઘાસચારો ઉગતો જ નથી. અને આ એ જ ઘાસચારો છે જેના પર ત્યાંના લોકોના પશુધન અને એમની આજીવિકાનો આખો આધાર ટકેલો છે. અને જુઓ, આ જે કુદરતી પડકાર છે ને એની અસર સીધી ઘરના ચૂલા સુધી પહોંચે છે. જ્યારે પશુપાલન, જે એમનો મુખ્ય વ્યવસાય છે, એ જ મુશ્કેલીમાં આવી જાય ત્યારે પરિવારો માટે અને ખાસ કરીને ઘરની આવક વધારવાનો પ્રયત્ન કરતી મહિલાઓ માટે બે પૈસા કમાવા પણ લગભગ અશક્ય જેવું થઈ જાય છે. તો આટલા મોટા પડકારો સામે સરકાર શું પગલાં લઈ શકે? બસ અહીંથી જ આપણી યોજનાની કહાણી શરૂ થાય છે, એક ઉકેલ તરીકે. અને જવાબ છે આ એક આંકડો, 45,000 રૂપિયા. હવે આ સાંભળવામાં કદાચ માત્ર એક રકમ લાગે, પણ હકીકતમાં આ એક આખા પરિવાર માટે એક નવી શરૂઆત કરવાની તક છે, એક આશા છે. તો આ 45,000 રૂપિયાની સહાય આવે છે ક્યાંથી? એ આવે છે ગુજરાતની ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી એટલે કે DSAG તરફથી. અને આનો હેતુ બિલકુલ સ્પષ્ટ છે. લાભાર્થીને 10 બકરી અને 1 બકરાનું એક આખું યુનિટ ખરીદી આપવું, જેથી એ એમના માટે ભવિષ્યમાં આવકનો એક કાયમી સ્ત્રોત બની શકે. પણ એક મિનિટ, આટલી સારી યોજના છે તો શું આ બધા માટે છે? ના. અને એ જાણવું બહુ જ જરૂરી છે. કારણ કે આ યોજના બધા માટે નથી. અને સાચું કહું તો એ જ એની સૌથી મોટી તાકાત છે. આ યોજનાનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ અને કેન્દ્રિત છે. લાભાર્થી કોણ હોઈ શકે? તો કે 18 વર્ષથી વધુ ઉંમરની આદિવાસી મહિલા. અને એટલું જ નહીં, એ પણ ગુજરાતના નક્કી કરાયેલા 14 આદિવાસી જિલ્લાઓમાં રહેતી હોવી જોઈએ. આને કહેવાય ટાર્ગેટેડ એપ્રોચ, એકદમ નિશાન પર. અને વાત અહીં જ પૂરી નથી થતી. આનાથી પણ વધુ રસપ્રદ વાત છે. જુઓ, જે મહિલાઓ પાત્ર છે એમાં પણ અમુકને પ્રાથમિકતા આપવામાં આવી છે. કોને? તો કે આદિમ જૂથની મહિલાઓ, જેમની પાસે વન અધિકાર કાયદાના હકપત્ર છે તેમને, વિધવા કે ત્યક્તા મહિલાઓને, દિવ્યાંગ મહિલાઓને અને જેઓ BPL કાર્ડ ધારક છે એમને. આનો સીધો મતલબ શું થયો? મતલબ કે મદદ સૌથી પહેલાં એના સુધી પહોંચશે જેને એની ખરેખર સૌથી વધારે જરૂર છે. શું સરસ વિચાર છે! હમણાં આપણે આદિમ જૂથ શબ્દ સાંભળ્યો, તો આ છે શું? આદિમ જૂથ એટલે એવા આદિવાસી સમુદાયો જેમને સામાજિક અને આર્થિક રીતે સૌથી પછાત ગણવામાં આવે છે, જેઓ આજે પણ પોતાની પરંપરાગત જીવનશૈલી પ્રમાણે જીવે છે. તો યોજનાનો હેતુ એ છે કે આવા સમુદાયોને ખાસ પ્રાધાન્ય આપીને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવી શકાય. ઓકે, તો અત્યાર સુધીમાં આપણે એ સમજી ગયા કે આ યોજના કોના માટે છે. પણ હવે સૌથી અગત્યનો સવાલ, આનો લાભ લેવો કઈ રીતે? ચાલો હવે અરજી કરવાની આખી પ્રોસેસ શું છે એના પર એક નજર કરીએ. અને સારી વાત એ છે કે આખી પ્રક્રિયા એકદમ સીધી અને ડિજિટલ બનાવી દેવામાં આવી છે. કેમ? જેથી કોઈ વચેટિયાનો અવકાશ જ ન રહે. બસ 3 સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં dsc.sahay.gujarat.gov.in આ ઓફિશિયલ પોર્ટલ પર જાઓ. બીજું, ત્યાં ઓનલાઈન અરજી ફોર્મ ભરો. અને ત્રીજું, જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ અપલોડ કરી દો. બસ થઈ ગયું કામ. હવે અરજી કરતી વખતે કયા ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખવા? તો જુઓ, અમુક મૂળભૂત કાગળો તો જોઈશે જ, જેમ કે આધાર કાર્ડ, જાતિનો દાખલો, બેંક પાસબુકની કોપી અને રેશન કાર્ડ. અને હા, યાદ રાખજો, જો કોઈ અગ્રતા શ્રેણીમાં આવતું હોય, જેમ કે BPL કાર્ડ હોય કે વિધવા હોવાનો દાખલો હોય, તો એનો પુરાવો જરૂરથી જોડવો. એનાથી લાભ મળવાની શક્યતા ઘણી વધી જાય છે. સારું, તો આપણે અરજીની પ્રક્રિયા પણ સમજી લીધી. પણ આ બધી પ્રક્રિયા, નિયમો
અને કાગળિયા પાછળનો અસલ હેતુ શું છે? આ બધું કરીને સરકાર ખરેખર શું મેળવવા માંગે છે? એનું અંતિમ ધ્યેય શું છે? અને જવાબ બહુ સ્પષ્ટ છે. આ કોઈ એક વખતની આર્થિક મદદ નથી કે પૈસા આપીને વાત પૂરી થઈ ગઈ. ના, આનો મુખ્ય ઉદ્દેશ્ય છે એ આદિવાસી પરિવારો માટે આવકનો એક ટકાઉ એટલે કે સસ્ટેનેબલ સોર્સ ઊભો કરવાનો. એક એવો સ્ત્રોત જે લાંબા સમય સુધી ચાલે અને એમના જીવન ધોરણમાં સાચો સુધારો લાવી શકે. અને સૌથી અગત્યની વાત, અહીં વાત માત્ર પૈસાની નથી, વાત છે સશક્તિકરણની, એમ્પાવરમેન્ટની. વિચારો, જ્યારે એક મહિલાના હાથમાં પશુધનની માલિકી આવે છે, જ્યારે એ આર્થિક રીતે પગભર બને છે, ત્યારે એ માત્ર પોતાનું જ નહીં પણ પોતાના આખા પરિવાર અને આવનારી પેઢીનું ભવિષ્ય પણ સુધારે છે. આ છે આ યોજનાની ખરી તાકાત. તો અંતે આ આખું વિશ્લેષણ આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. જ્યારે દેશવ્યાપી મોટી મોટી યોજનાઓ બને છે, એની જગ્યાએ આવી રીતે એકદમ સ્થાનિક સ્તરે કોઈ ચોક્કસ સમુદાય અને વિસ્તારની જરૂરિયાતને સમજીને કોઈ નાની પણ લક્ષિત પહેલ કરવામાં આવે, તો એની અસલી તાકાત શું હોઈ શકે? એ કેટલો મોટો બદલાવ લાવી શકે છે? ખરેખર વિચારવા જેવો સવાલ છે નહીં?